હેલો વિદ્યાર્થી મિત્રો, બીકે સાયન્સ ઇન્સ્ટિટ્યૂટમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે મળીશું નવા ટોપિક સાથે। તો આપણે વાત કરવાની છે પ્રકરણ 8 ત્રિકોણમિતિનો પરિચય। એની અંદર સ્વાધ્યાય 8.3। હવે પહેલા કહી દઉં કે બેટા સ્વાધ્યાય 8.3 શરૂ કરતા પહેલા આપણે કેટલાક નિત્યસમો સમજવાના છે। નિત્યસમ એકદમ ઇમ્પોર્ટન્ટ છે તમારા માટે। હું તમને નિત્યસમ એના પછી એક ઉદાહરણ એટલે કે એક દાખલો પણ ગણીને બતાવીશ કે એનો કેવી રીતે ઉપયોગ થાય છે, બરાબર? તો ખાસ ધ્યાનથી સમજજો બેટા, કારણ કે નિત્યસમ તમને જેટલા પાવરફુલ આવડશે એટલા દાખલા તમારા માટે ઈઝી। ઓકે, તો શરૂઆત કરીએ આપણે નિત્યસમની। તો નિત્યસમ કયા કયા આવશે અને નિત્યસમની જોડે એક વખત હું સૂત્રો પણ તમને રિમાઇન્ડ કરાવી દઈશ કે જેથી હમણાં દાખલાની અંદર ઉપયોગમાં આવશે તો તમને યાદ રહે। શરૂઆત કરીએ આપણે નિત્યસમ। તો નિત્યસમ એટલે પહેલા તો નિત્યસમ એટલે શું આ વસ્તુ એક સમજી લો। નિત્યસમ મતલબ કે અમુક એવા પદ કે જે કાયમ માટે ફિક્સ હોય। ફિક્સ મતલબ કે એનો અહીંયા હું ધારો કે લખું કે ભાઈ sin સ્ક્વેર થીટા વત્તા cos સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1, તો એ કાયમ માટે ફિક્સ છે। પછી કોઈ પણ તમે થીટા લઈ લો, ઓકે, એટલે કાયમ માટે જે વસ્તુ ફિક્સ હોય કે જેનો જવાબ કોઈ પણ રીતે બદલી શકાતો નથી, બરાબર, એને આપણે શું કહીશું? નિત્યસમ। તો નિત્યસમની અંદર પહેલો નિત્યસમ છે sin સ્ક્વેર થીટા વત્તા cos સ્ક્વેર થીટા બરાબર 1, ઓકે, એટલે કે sin ના વર્ગનું મૂલ્ય વત્તા cos ના વર્ગનું મૂલ્ય બરાબર હંમેશા જવાબ કેટલો આવશે? 1 આવશે। ઓકે, ચલો હવે તમે સમજો આ એક નિત્યસમ મેં અહીંયા લખ્યો, એના પરથી હું બીજા બે નિત્યસમ બનાવીશ। કેવી રીતે? જુઓ, આ sin સ્ક્વેર થીટા ને હું કરતા કરું તો પ્લસ cos સ્ક્વેર થીટા પેલી બાજુ જાય તો શું થાય? માઇનસ થાય। તો એનો અર્થ શું થયો કે sin સ્ક્વેર થીટા બરાબર 1 માઇનસ cos સ્ક્વેર થીટા, એટલે કે sin સ્ક્વેર થીટા બરાબર 1 માઇનસ cos સ્ક્વેર થીટા। એટલે કે દાખલાની અંદર ધારો કે તમે સમજો કે હું cos નું પદ આપ્યું અને મારે cos જોઈતું હોય તો કોમન કાઢવાનું હોય ને એની જગ્યાએ sin સ્ક્વેર હોય તો sin સ્ક્વેર થીટા ની જગ્યાએ હું cos સ્ક્વેર થીટા લખી શકું, પણ 1 માઇનસ cos સ્ક્વેર થીટા। ઓકે, ચલો એ જ રીતે હું cos સ્ક્વેર થીટા ને કરતા કરું તો આ sin સ્ક્વેર છે પેલી બાજુ જાય તો માઇનસ 1 માઇનસ sin સ્ક્વેર થીટા। ઓકે, ચલો એ જ રીતે સર sin cos નું તો થઈ ગયું, બીજા વિધેયનું થશે? થશે। કોનું કોનું થશે? તો આમ નોર્મલી તમે વિચારો તમને એમ થાય કે સર હવે tan નું થશે, cot નું થશે, ક્યાં તો cosec નું થશે, sec નું થશે। ના, ઊંધું છે। tan અને sec નું એક નિત્યસમ બનશે અને cosec અને cot નો એક નિત્યસમ બનશે, નહીં કે tan cot નો અથવા નહીં કે cosec અને sec નો। આ ખાસ ધ્યાન રાખજો, ભૂલ ના થાય બેટા। અહીંયા જુઓ, પહેલા આપણે tan નો બનાવી દઈએ, એટલે કે sec સ્ક્વેર થીટા માઇનસ tan સ્ક્વેર થીટા બરાબર 1। હવે sec સ્ક્વેર થીટા ને કરતા કરું તો માઇનસ છે પેલી બાજુ જાય તો 1 પ્લસ tan સ્ક્વેર થીટા। એ જ રીતે હું tan સ્ક્વેર ને કરતા કરું tan સ્ક્વેર થીટા બરાબર આ પ્લસ છે પેલી બાજુ જાય તો માઇનસ, તો 1 માઇનસ sec સ્ક્વેર થીટા। ઓકે, ચલો એ જ રીતે ત્રીજાની અંદર હવે બાકી કોણ રહ્યું? બે ભાઈબંધુ, કયા? cot અને cosec, બંને cc। આને કેવી રીતે યાદ રાખશો? st। st કઈ st? GSRTC આપણી ગુજરાત st? એ નહીં ભાઈ, st એટલે sec સ્ક્વેર થીટા માઇનસ tan સ્ક્વેર થીટા। ઓકે, ચલો એ જ રીતે હવે યાદ રાખીશું આપણે cc। cc એટલે બાટલી નહીં ભાઈ, cc એટલે અહીંયા cosec સ્ક્વેર થીટા, cosec સ્ક્વેર થીટા માઇનસ cot સ્ક્વેર થીટા બરાબર 1। હવે cosec સ્ક્વેર થીટા ને હું કરતા કરું
તો આ માઇનસ છે, પેલી બાજુ જાય તો બેટા 1. ઓકે, 1 પ્લસ cot સ્ક્વેર થીટા, અને cot સ્ક્વેર થીટા ને હું કરતા કરું, આ પ્લસ છે, પેલી બાજુ જાય તો માઇનસ. બરાબર, બસ ખાલી ફક્ત આટલા જ નિત્યસમ યાદ રાખવાના છે, ખાલી ફક્ત. હા બેટા, ચલો હવે આપણે વાત કરીએ આગળ સૂત્રની. સર શું સૂત્ર કરો છો આખો દિવસ? બેટા યાદ તો રાખવા પડશે, નકર દાખલો આવશે તો એમ થશે સર યાદ કર્યા હોત તો સારું હતું. ચલો ભાઈ, સૂત્રો ના કહેવાય પણ બધા ગુણોત્તર છે જે આપણા ત્રિકોણમિતીય ભાઈબંધુ ગુણોત્તર જે છે આપણા 6 ભાઈબંધુ, એ 6 ભાઈબંધુઓ કેટલા કેવી રીતે કઝિન સિસ્ટર્સ બ્રધર્સ બને છે આપણે જોઈએ અહીંયા. ચલો, sin થીટા બરાબર 1 cosec થીટા. ઓહો, શું વાત છે! sin થીટા બરાબર 1 cosec થીટા. તો એક્ઝેક્ટ એ જ રીતે cosec થીટા બરાબર 1 sin થીટા. બરાબર, ચલો હવે બંનેનો ગુણાકાર લઈએ તો cosec થીટા ગુણ્યા એટલે કે ઇન્ટુ sin થીટા બરાબર 1. હે સર આ 1 કેવી રીતે આવી? જુઓ, sin થીટા આવી રીતે હું લખું cosec થીટા ઇન્ટુ sin થીટા બરાબર 1. તો cosec થીટા એટલે શું થાય? 1 sin થીટા ઇન્ટુ sin થીટા બરાબર 1. sin કટ, આન્સર શું આવી ગયો? 1. ચલો, તો એનો અર્થ શું થયો કે જેટલા પણ વ્યસ્ત ગુણોત્તર વિધેય હોય એકબીજાના, એ દરેકનો ગુણાકાર કેટલો આવશે? 1 આવશે. ચલો એ જ રીતે cos થીટા બરાબર 1 sec થીટા, તો એ જ રીતે sec થીટા બરાબર 1 cos થીટા. ચલો, sec થીટા ઇન્ટુ cos થીટા બરાબર 1. ચલો એ જ રીતે tan થીટા, તો tan કોનું વ્યસ્ત? એના ભાઈ cot નું, એટલે cot થીટા. એ જ રીતે cot થીટા બરાબર 1 tan થીટા, અને tan થીટા ઇન્ટુ cot થીટા બરાબર 1. ચલો બીજું tan થીટા બરાબર sin થીટા અપોન cos થીટા, અને cot થીટા બરાબર cos થીટા અપોન sin થીટા. કેવું, મજા આવી ગઈ? જોઈ લો એક વખત. આ બધા જ નિત્યસમ ને બધા જ સૂત્રો આપણે યાદ રાખવાના છીએ. બરાબર, હમણાં કેવી રીતે આનો ઉપયોગ છે તો હું તમને એક દાખલો કરીને બતાવું છું. બરાબર, ઓકે, ચલો ચલો દાખલાની આપણે રકમ લખી દઈએ મસ્ત સુવર્ણ અક્ષરે. ચલો, ત્રિકોણમિતીય ગુણોત્તરો, ત્રિકોણમિતીય ગુણોત્તરો. ચલો, sin a sec a, sin a sec a અને tan a ને cot a ના સ્વરૂપમાં દર્શાવો. ચાલો ઓકે, શરૂઆત કરીએ આપણે. અહીંયા તમે શું કીધું કે ત્રિકોણમિતીય ગુણોત્તર એટલે કયા કયા તમને આપ્યા? sin, sec અને tan. ઓકે, અને શેમાં ફેરવવાના? cot ના સ્વરૂપમાં. ચલો શરૂઆત કરીએ આપણે sin a થી. sin a, હવે તમે થોડું આમ રિમાઇન્ડ કરો.
શું યાદ આવ્યું તમને? સર અમને નિત્યસમ યાદ આવે છે થોડા. ઓકે, ચલો નિત્યસમ તમને યાદ. તો વિચારો તમે કે સાઇન એ કોઈ પણ નિત્યસમના આધારે કોટની જોડે સંબંધ ધરાવે? તમે કહો હા સર. કેવી રીતે? સાઇન ને તમે કોસ વડે ભાગી દો તો કોટ tan થઈ જાય અને tan નું વ્યસ્ત કોટ થઈ જાય. પણ અહીંયા તો તમને એવું કશું કીધું જ નથી. ઓકે, એટલે અહીંયા તમે કશું ભાગીને તોડીને મારી મચેડીને કશું કરી શકતા નથી. બરાબર? અહીંયા તમારે વાપરવાનું દિમાગ. તમે શું લાગ્યું? નિત્યસમ એ તો આવશે, પણ નિત્યસમ વાપરવા માટે આપણું દિમાગ બી ચાલવું જોઈએ ને ભાઈ. બરાબર? ચલો હવે અહીંયા સમજો. સાઇન એ છે. સાઇન કોનું વ્યસ્ત? તમે કહેશો કોસેક નું. ઓકે, ચલો લખી દઈએ. 1 cosec a. લીટી સીધી નહીં આવતી ને? હા, ચલો. સાઇન કોનું વ્યસ્ત? કોસેક નું. હવે થોડું પાછું ફરી વિચારો. જુઓ, કોસેક કોટ કઈ આવ્યું દિમાગમાં? સીસી. સર સીસી કેમ સીસી? તો સર cosec square theta minus cot square theta બરાબર 1. હવે તમે અહીંયા cosec ને કરતા કરશો તો cot પેલી બાજુ જતું રહેશે, પેલી બાજુ જશે તો માઈનસ નું શું થઈ જશે? પ્લસ. તો એમ થાય કે સર આ cosec square theta હોય તો 1 plus cot square theta લખી શકું, પણ અહીંયા તો cosec છે. તો ચલો બંને બાજુ વર્ગ કરી દઈએ. તો વર્ગ કરીએ તો sin square a બરાબર 1 cosec square a. ઓકે, ચલો 1 cosec square a આવી ગયું. sin square a બરાબર cosec square a ની જગ્યાએ શું લખી દઈશું? 1 plus cot square a. સર cot તો આવી ગયું, પણ અહીંયા તો sin a નું માંગ્યું છે ને, તો બંને બાજુ વર્ગ કરે તો અહીંયા લખવું પડે બેટા. બંને બાજુ વર્ગ કરતા. ચલો સર અહીંયા તો sin square a છે, અહીંયા તો sin a છે. જો વર્ગ કર્યો તો વર્ગ દૂર કરવા શું કરવું પડે? વર્ગમૂળ. ઓકે, ચલો તો આપણે વર્ગમૂળ કરીએ તો sin સ્ક્વેર વર્ગમૂળ કેન્સલ, તો sin a થઈ ગયું. 1 નું વર્ગમૂળ 1. ઘણા બધે ડોટ ડાઈએ શું કરશે ખબર? અહીંયા વર્ગ 1 નું વર્ગમૂળ 1, cot સ્ક્વેર નું cot a. એવું ના થાય બેટા, હવે યાદ રાખો, ભૂલ ના થાય. ખાસ જોજો, જ્યારે પણ કોઈ પણ ત્રિકોણમિતિય ગુણોત્તર કોઈ નંબર એટલે કે 1 2 કે કોઈ પણ નંબર સાથે પ્લસના કે માઈનસના સંબંધમાં હોય તો એનું વર્ગમૂળ નીકળતું નથી. તો તમારે આખા ઉપર વર્ગમૂળ કરીને લખવું પડે 1 cot square a. ઓકે, તો જુઓ થઈ ગયું કોટના સ્વરૂપમાં sin a. ઓકે, ચલો હવે એવી જ રીતે sec a. ચલો sec a ને કેવી રીતે ફેરવશું સર અમે? તો હા, એના બે નહીં પણ એક જ રસ્તો છે. કયો? જુઓ, sec a છે તો sec a ને તમારે શેમાં ફેરવવાનું? કોટની અંદર. તો હવે ડાયરેક્ટ તો કોઈ નિત્યસમ બનતો નથી, પણ હા sec નો નિત્યસમ tan ની જોડે બની શકે. કયો નિત્યસમ? તો sec square a minus tan square a બરાબર 1st. ઓકે, ચલો તો હવે આપણે sec નો વર્ગ કરી દઈએ. sec square a તો એના બરાબર શું લખી શકાય? 1 plus tan square a. હવે લખી શકાય tan square કોનો વ્યસ્ત? cot નો વ્યસ્ત. 1 plus 1 upon cot square a. cot square a લસા લો તો cot square a વત્તા 1 upon cot a. તો આ કોના બરાબર મળ્યું? sec square a ના બરાબર મળ્યું. ચલો વર્ગ છે, આપણે તો કોનું શોધવાનું? sec a નું. વર્ગમૂળ કરી દઈએ તો અહીંયા sec ની સ્ક્વેર a ની જગ્યાએ sec a થઈ જશે. હમણાં કીધું એમ બેટા, ત્રિકોણમિતિય વિધેય પ્લસના સંબંધમાં છે, વર્ગમૂળ નીકળશે નહીં. આખું વર્ગમૂળ લખી દઈએ cot a વત્તા 1 છેદમાં cot
a. ઓકે, ચલો હવે tan a ને ફેરવીએ, બ્રેકેટ બનાવી દઉં, હા બોક્સ બનાવી દઉં, બરાબર. ચલો tan a તો બહુ જ સિમ્પલ, tan નું વ્યસ્ત cot, તો આ તો ડાયરેક્ટ થઈ ગયું. જુઓ, એટલે તમને સૂત્રો નહીં ખબર હોય તો પણ તમને તકલીફ પડશે બેટા. નિત્યસમ નહીં આવડતા તો ખૂબ જ તકલીફ પડશે. અને કહી દઉં કે આ દાખલો સ્વાધ્યાય 8.3 નો પહેલો દાખલો છે, બરાબર. તો અહીં સુધી આપણે રાખીએ છીએ. ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચોક્કસથી સબસ્ક્રાઇબ કરજો, બરાબર. આવતીકાલે 8.3 સ્વાધ્યાય અપલોડ થઈ જશે અને ઓલરેડી સ્વાધ્યાય 8.1, 8.2 અને ઇન્ટ્રોડક્શન બધા જ વિડીયો મારી ચેનલ બીકે સાયન્સ ઇન્સ્ટિટ્યૂટ પર અપલોડ થઈ ગયા છે. તો ચોક્કસથી સબસ્ક્રાઇબ કરો અને કંઈ પણ તમને ના આવડે, ના ખ્યાલ આવે તો તમે બિંદાસ મને કોમેન્ટની અંદર જણાવો. ઓકે, થેન્ક યુ.